જો વિદ્યાર્થી મિત્રો દરેક જણે સ્વાધ્યાય 7.3 સુધી સંપૂર્ણ તૈયારી કરી દીધી હશે. સંકલનના સૂત્રો પણ તમે દરેક જણે તૈયાર કરી દીધા હશે. સંકલનના જે કંઈ સૂત્રો હતા એ બધા આવી ગયા છે. હજુ બીજા 4-5 સૂત્રો રહ્યા છે, પણ હજુ ઘણી વાર છે સૂત્રો આવવાની. જ્યારે આવશે ત્યારે આપણે વાત કરીશું. એ સિવાય ગુજરાત બોર્ડની ચોપડીનું ચેપ્ટર નંબર 6 એ પણ દરેક જણે તૈયાર કરી દીધું હશે એવું હું ધારી લઉં છું. હવે આપણે સ્વાધ્યાય 7.4 લેવાનું છે એનસીઈઆરટી નું. તો બહુ સહેલા દાખલા છે એમાં. તો સૌથી પહેલો દાખલો, integration of 3x² upon x raised to 6 plus 1. 3x² upon x raised to 6 plus 1. તો આનું સંકલન કરવા માટે આપણે કંઈક આ રીતે કરીએ છીએ. 3x² એમના એમ છેદમાં x ની 6 ઘાત એટલે x³ નો પણ સ્ક્વેર લખાશે અને પ્લસ 1 નો વર્ગ તો એક જ થવાનો છે એટલે એને હું આ રીતે લખું છું. હવે અહીંયાથી તમે x³ is equal to t આદેશ લેતા x³ બરાબર કયો આદેશ લેવાય? t. હવે જે આદેશ લઈશું એનું t ની સાપેક્ષે વિકલન એટલે 3x² dx is equal to dt. x³ is equal to t આદેશ લેતા આનું વિકલન કરીએ તો 3x² dx is equal to dt. એટલે ઉપરનું જે પદ છે એની જગ્યાએ dt આવી જશે. તો I is equal to integration dt upon x³ ની જગ્યાએ t એટલે t² plus 1. થાય ના થાય આ રીતે? તો જો હવે અહીંયા કયું સૂત્ર બનશે? integration of 1 upon t² plus 1 નો વર્ગ 1 થઈ જશે. તો કયું સૂત્ર થયું? 1 upon x² plus a² નું સૂત્ર થયું. કયું સૂત્ર થયું? 1 upon x² plus a². તો આનું સંકલન શું થાય? આનું સંકલન 1 upon a tan inverse x upon a. શું છે આનું સૂત્ર? tan inverse x upon a અને એની આગળ 1 upon a. તે સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરી દઈએ તો 1 upon 1 tan inverse t x ની જગ્યાએ શું છે? t upon 1 plus c. હવે t બરાબર આપણે શું ધારેલું છે? x³. તો હવે 1 upon 1 એટલે 1 થઈ જશે એટલે એને લખવાની જરૂર નથી. tan inverse x³ upon 1 એટલે x³ plus c. ક્લિયર? ચલો હવે બીજો દાખલો લઈએ. આને કહેવાય એનસીઈઆરટી ના દાખલા. બરાબર? જો બીજો દાખલો, integration of 1 upon under root of 1 plus 4x². 1 upon under root 1 plus 4x². બોલો કયું સૂત્ર બનશે? ડાયરેક્ટ સૂત્ર જ બનવાનું છે. under root of 4x એટલે 2x નો વર્ગ, 1 એટલે 1 નો સ્ક્વેર થઈ જશે. એટલે કયું સૂત્ર બની ગયું? 1 upon under root of x² plus a² નું. એટલે મેં સૂત્ર જે કીધેલું એમાં પ્લસ ઓર માઇનસ હતું. એમાં શું હતું? પ્લસ ઓર માઇનસ. તો આપણે આના બરાબર શું લખી શકાય? આખા પદનું સંકલન શું થાય? log mod x, x એટલે આ પદ, પ્લસ રકમ, પ્લસ આખી રકમ x² plus a² કે માઇનસ જે હોય તે. તો એ સૂત્ર મારે અહીંયા ઉપયોગમાં લેવાનું છે. x ની જગ્યાએ મારી જોડે 2x છે. તે સૂત્ર હું એપ્લાય કરું એટલે log mod 2x plus રકમ એટલે આ
પદ હોય તેનું તે 2x નો વર્ગ અને પ્લસ 1 નો વર્ગ માનાંક પૂરો પ્લસ c. પણ હજુ પણ એક વસ્તુ બાકી છે. કઈ? x નો સહગુણક. x નો સહગુણક 1/2. x નો સહગુણક છેદમાં આવે ને એટલે કે 2. એટલે 1/x² a² નું સૂત્ર આમાં એપ્લાય થશે. સૂત્રો આવડતા હશે જ એવું ધારી લઉં છું, એટલે કોઈ પ્રશ્ન આવતો નથી. બરાબર? એટલે કે 1/2 log mod 2x plus under root of 4x² plus 1 plus c. ત્રીજો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન 1/√2 minus x નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 આ રીતે. હવે તમારે આનું સંકલન કરવાનું છે. સિમ્પલ જે સૂત્ર સેટ કરેલું જ છે. કયું સૂત્ર? 1/x². આ ચલ x નું પદ કહેવાય આખું, કારણ કે સુરેખ સમીકરણ છે. આ 2 - x એટલે શું કહેવાય? સુરેખ કહેવાય. બરાબર? એટલે કે આની અંદર આ પદ સુરેખ જ હોવું જોઈએ. તો કયું સૂત્ર એપ્લાય થશે? આનું આ સૂત્ર એપ્લાય થશે ને. બંને પદ સરખા જ છે, ખાલી અહીંયા 2x છે, જ્યારે અહીંયા 2 - x અને અહીંયા 1 નો વર્ગ, અહીંયા પણ 1 નો વર્ગ. તો હું ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી દઉં. સૂત્ર શું છે? log mod x વાળું પદ, x વાળું પદ એટલે કયું? 2 - x પ્લસ જે રકમ આપી છે તેની તે, એટલે 2 - x નો વર્ગ અને પ્લસ 1 પ્લસ c, અને x નો સહગુણક -1 છેદમાં આવશે, એટલે આગળ ગુણાકારમાં લખી શકાય. ચોથો દાખલો. ઇન્ટિગ્રેશન ઓફ 1/√of શું આપ્યું છે? 9 - 25x². 9 - 25x². તો આને આપણે આ રીતે લખી શકાય. 1/√9 એટલે 3 નો સ્ક્વેર, 25 એટલે 5x નો સ્ક્વેર લખી દઉં. એટલે કયું સૂત્ર થઈ ગયું? 1/√a² minus x² નું સૂત્ર. કયું સૂત્ર? 1/√a² minus x² નું સૂત્ર થયું. આ સૂત્ર પ્રમાણે આનું સંકલન શું થઈ જશે? આખા પદનું સંકલન કયું થઈ જશે? sin inverse x upon a. કયું સૂત્ર? sin inverse x upon a. તો શું થાય? sin inverse 5x upon 3. શું થઈ જશે? sin inverse 5x upon 3 plus c, અને x નો સહગુણક છેદમાં આવે એટલે 1/5. ક્લિયર? ચલો પાંચમો દાખલો. integration of 3x upon 1 plus 2x ની 4 ઘાત. આ રીતે છે. integration 3x upon 1 plus 2x ની 4 ઘાત. તો હવે આના માટે એક આ રીતનું પહેલા તો સેટિંગ પાડું છું. 3 અચળ એટલે સંકલનની બહાર મૂકી દઉં. x dx છેદમાં 1 પ્લસ આ 2x, x ની 4 ઘાત છે અને હું x સ્ક્વેર નો પણ સ્ક્વેર લખી શકાય. x ની 4 ઘાત અને x સ્ક્વેર નો પણ સ્ક્વેર લખી દીધો. આ રીતે લખવાથી તમને ખ્યાલ આવશે કે કયો આદેશ લેવાનો છે. તો આમાં મારે x² = t આદેશ લેવાનો છે. કયો આદેશ લઈશું? x² = t.
હવે x² ઇઝ ઇક્વલ ટુ t આદેશ લીધા પછી હવે આનું વિકલન x² નું વિકલન 2x dx ઇઝ ઇક્વલ ટુ dt તેની ઉપરથી x into dx is equal to dt upon 2 એટલે x dx ની જગ્યાએ dt upon 2 લખી દઈશું. તો હવે આખું પદ આ રીતે સેટ થશે. I is equal to 3 into માં integration 3 integration x dx એટલે dt upon 2 upon 1 plus 2 x square એટલે t square. ક્લિયર? હવે અહીંયાથી આ 2 છે તેને સંકલનની બહાર મૂકી દઉં એટલે આ 3/2 ઇન્ટિગ્રેશન 1 upon આ 2t square એટલે √2t નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 into dt એટલે કયું સૂત્ર બન્યું કહેવાય 1 upon x square plus a square. તો 1 upon x square plus a square તો 3/2 into 1 upon a. હવે સૂત્રો યાદ રહી ગયા હશે. મારે તમને સૂત્રોનું વારંવાર રિવિઝન કરાવવાની જરૂર નથી. તમને દરેક સૂત્રો 5-5 વાર લખીને યાદ કરેલા જ છે તો કોઈ પ્રશ્ન આવતો નથી. 1 upon x square plus a square એટલે 1 upon a tan inverse x upon a એટલે √2t upon 1 plus c. અને t કોના બરાબર આપણે ધારેલો છે? t x square બરાબર ધારેલો છે એટલે 3/2 tan inverse √2 into x square plus c. ક્લિયર? ખ્યાલ આવ્યો દાખલામાં? 5 દાખલાની આપણે વાત કરી. 5 દાખલા ઘણા જ સહેલા દાખલા છે. આની અંદર તમારે x³ બરાબર t આદેશ લેવાનો છે. આ બંને તો ડાયરેક્ટ રેડીમેડ સૂત્રો જ બને છે. આની અંદર એ સૂત્ર બની ગયું a² - x² નું 1 upon √a² - x² નું સૂત્ર બન્યું. અને આની અંદર તમારે x² is equal to t આદેશ લેવો પડ્યો. ક્લિયર? સૂત્રો આવડતા હશે તો ઝડપથી ખ્યાલ આવશે કે કયા પ્રકારનો આદેશ લેવો તે પણ ખ્યાલ આવશે. આગળનો દાખલો લઈએ. છઠ્ઠો દાખલો ક્વેશ્ચન નંબર 6. ઇન્ટિગ્રેશન x² upon 1 minus x raised to 6 x² upon 1 minus x raised to 6. તો આની અંદર તમારે આદેશ લેવો પડશે. કેવી રીતે આદેશ સેટ કરીશું? તો x² છે ઉપર એટલે હું અહીંયા કંઈક આ રીતે લખી શકું x³ નો પણ સ્ક્વેર. શું લખાશે? x³ નો સ્ક્વેર. હવે અહીંયા x³ is equal to t આદેશ લેતા x³ is equal to t આદેશ લેતા તો આનું વિકલન કરીએ તો x³ એટલે 3x² dx is equal to dt. હવે 3 સામે લઈ જઈશું એટલે x² into dx is equal to dt upon 3 x² dx is equal to dt upon 3. ક્લિયર? તો આની જગ્યાએ હું dt upon 3 લખી શકું. તો I is equal to integration dt upon 3 upon 1 minus x³ એટલે t square. હવે 3 અચળ એટલે સંકલનની બહાર મૂકી દઈશું. 1 upon અહીંયા 1 એટલે 1 નો વર્ગ 1 minus t square dt. ક્લિયર? તો કયું સૂત્ર બન્યું? 1 upon a² minus x² નું કયું સૂત્ર બન્યું?
1/a² માઇનસ x² નું સૂત્ર બન્યું. તો આ સૂત્ર મુજબ 1/2a log mod x plus a upon x minus a plus c. સૂત્ર યાદ છે ને? 1/2a log mod x plus a upon x minus a. તો આ સૂત્રની સરખામણી આની સાથે કરી દઈએ. a એટલે 1 અને x એટલે t. તો આપણે સૂત્ર અહીંયા એપ્લાય કરીએ. 1/3 1/2a. a એટલે 1 log mod t plus 1 upon t minus 1 plus c. હવે t બરાબર કયો આદેશ લીધેલો છે? x³. તો t ની કિંમત હું અહીંયા પાછી મૂકી દઉં. 3 દુ 6. તો આખું પદ કંઈક આ રીતે સેટ થશે. 1/6 log mod 1/6 log mod ઓકે 1/6 log mod t plus 1 t એટલે x³ એટલે x³ plus 1 upon x³ minus 1 plus c. ક્લિયર? ઓકે ચલો સાતમો દાખલો. integration of x minus 1 upon under root of x² minus 1. આ પણ બહુ સિમ્પલ દાખલો છે. x minus 1 upon under root x² minus 1. તો આનું સંકલન કરવા છેદ અલગ અલગ આપી દઈશું. છેદ અલગ અલગ આપી એટલે આ રીતે લખાશે x upon under root x² minus 1 અને 1 upon under root of x² minus 1. છેદ અલગ અલગ, સંકલને અલગ અલગ આપી દીધું. છેદ અલગ અલગ અને સંકલન અલગ અલગ આપી દીધું. હવે આનું સંકલન કેવી રીતે કરીશું? તો આનું સંકલન કરવા માટે તમારે x² નું વિકલન વિચારો. તો x² નું વિકલન 2x થશે. 1 નું વિકલન 0 થવાનું. એટલે અહીંયા હું 2 વડે ગુણી કાઢીશ, 2 વડે ભાગી કાઢીશ. અને આની અંદર સૂત્ર બની જશે 1/x² minus a² નું. તો જો પહેલા 2 વડે ગુણતા, 2 વડે ભાગતા. under root of x² minus 1. આ પદ m નું m. x² minus 1. હવે આ જે આખું પદ છે તેને આપણે અંશમાં સેટ કરીએ. અંશમાં મૂકી દઈએ તો x² minus 1 raised to minus 1/2. x² minus 1 છે એ પદ આખું અંશમાં સેટ કરીએ એટલે minus 1/2 into માં 2x dx minus 1 upon under root of x² minus 1 dx. હવે આ 2x ની જગ્યાએ 1/2 integration x² minus 1 raised to minus 1/2. 2x ની જગ્યાએ d by dx of x² minus 1 dx minus integration under root of x² minus 1. 1 એટલે અહીંયા 1 નો વર્ગ 1 થશે. બની ગયું આખું પદ. એટલે આનું વિકલન બાજુમાં સેટ થઈ ગયું કે ના થઈ ગયું? તો આનું વિકલન બાજુમાં સેટ થઈ ગયું તો આપણે ઘાતાંકની અંદર 1 ઉમેરી દઈશું. એટલે x² minus 1 raised to minus 1/2 plus 1 એટલે 1/2 upon 1/2 minus આ સૂત્ર બની ગયું log mod of x plus રકમ. સૂત્ર ફરીવાર મારે સમજાવવાની જરૂર નથી લાગતી. કયું સૂત્ર બન્યું? under root x² minus a² નું. કયું સૂત્ર? under root x² minus a². તો log mod of x એટલે x વાળું પદ પ્લસ
જેમ છે તેમનું તેમ. ઓકે, જો અહીંયા ત્યાં 2 2 ઉડી જશે, ઉપરના 1/2 એટલે √(x²) -1 માઇનસ log મૂળ ઓફ x પ્લસ √(x²) -1 પ્લસ c. ખ્યાલ આવ્યો દાખલામાં? બહુ સારો દાખલો હતો. છેદ અલગ અલગ આપી દીધા, x ના છેદમાં આ પદ અને 1 ના છેદમાં. છેદ અલગ અલગ, સંકલન અલગ અલગ. અહીંયા 2 વડે ગુણતા, 2 વડે ભાગતા. કેમ? કારણ કે આનું વિકલન 2x થાય છે. પછી આ પદને અંશમાં લઈ ગયા, કારણ કે વર્ગમૂળ છે એટલે ઘાતાંક -1/2 કરવી પડે. તો આનું વિકલન બાજુમાં સેટ થઈ ગયું એટલે 2x ની જગ્યાએ dy/dx of x² -1 અને ઘાતાંકમાં 1 ઉમેરી દઈએ એટલે 1/2 upon 1 2 2 ઉડી જશે એટલે વર્ગમૂળમાં x² -1. ચલો હવે એના પછીનો દાખલો. પણ એના પછીનો દાખલો પહેલા આટલું સાફ કરી કાઢવું પડશે. આગળનો દાખલો લઈએ. 8મો દાખલો આ રીતે છે. x² upon √(x⁶ plus a⁶ x⁶ plus a⁶ લાગે છે કે મારે આની અંદર આદેશ લેવો જ પડશે એટલે ઇન્ટિગ્રેશન ઓફ x² upon આને હું x³ નો પણ સ્ક્વેર લખી શકાય. અત્યારે હાલ a⁶ ને હું એમના એમ રાખું છું. ઓકે, x ની 6 ઘાત હતી એને x³ નો પણ સ્ક્વેર. હવે આમાં x³ = t આદેશ લેતા x³ = t આદેશ લેતા હવે આનું વિકલન કરીએ તો 3x² dx dt. 3 સામે જશે તો x² dx dt upon 3. તો હવે હું x² dx ની જગ્યાએ ઉપર x² dx ની જગ્યાએ dt upon 3 લખી દઉં એટલે dt upon 3 upon √(x³ એટલે t એટલે t² plus a⁶ એમના એમ. હવે અહીંયાથી આ 3 સંકલનની બહાર જશે. 1 upon √(t² plus a³ નો સ્ક્વેર લખી શકાશે? લખાય કે ન લખાય રીતે? તો કયું સૂત્ર થયું? કયું સૂત્ર બન્યું? 1 upon √(x² plus a² નું સૂત્ર બન્યું. 1 upon √(x² plus a². a એટલે a ની 3 ઘાત. આ ઉપર સ્ક્વેર છે અહીંયા સ્ક્વેર. પણ આ જે a છે a ની જગ્યાએ અહીંયા શું કહેવાશે? a³ અને x² એટલે t². તો સૂત્ર એપ્લાય કરી આખું તો આ રીતે લખાશે. આગળ 1/3 એમના એમ લખવાના છે. આગળ 1/3 as it is log મૂળ x વાળું પદ એટલે કે અહીંયા t છે તો t પ્લસ √(રકમ એટલે t² a³ નો પણ સ્ક્વેર t² પ્લસ a³ નો સ્ક્વેર પ્લસ c. હવે t બરાબર આપણે કયો આદેશ લીધેલો છે? x³ એટલે હું t ની જગ્યાએ x³ મૂકી દઈએ તો આ રીતે લખાશે 1/3 log મૂળ t ની જગ્યાએ x³ અહીંયા x³ મૂકી દઈએ તો t ની 2 ઘાત એટલે x⁶ plus a⁶ plus c. ક્લિયર?
એટલે ખ્યાલ આવે ને દાખલામાં x³ = t આદેશ લીધેલો આપણે. ચલો એના પછીનો 9મો દાખલો લઈએ. integration of sec²x upon વર્ગમૂળની અંદર tan²x + 4 tan²x + 4 દેખાઈ જ આવે છે તમારે કયો આદેશ લેવાનો છે. tan x = t આદેશ લેવો પડશે. કયો આદેશ લેવો પડશે? tan x = t. tan x = t ધારી લઈએ. હવે tan નું વિકલન sec²x dx = dt. tan નું વિકલન sec²x dx = dt. તો ઉપર જે sec²x dx છે એની જગ્યાએ dt મૂકી દઈએ. તો I = integration dt upon √t² + 4 t² + 4 એટલે આનું આ સૂત્ર આપણે ઉપર એપ્લાય કર્યું. એ જ રીતનું સૂત્ર થયું t² + 2² થયું ને આ સૂત્ર. એટલે આના બરાબર આપણે શું લખી શકીએ? log mod t plus √t² + 4 + c. અને t બરાબર કયો આદેશ લીધેલો છે? tan x. એટલે log mod tan x plus √tan²x + 4 + c. ખ્યાલ આવ્યો? આ હતા 1 થી 9 દાખલા. કયા સ્વાધ્યાયના? 7.4 ના. હવે દાખલા નંબર 10 થી જે કઈ વાતો છે એક નવી રીત છે. એ રીત પહેલા હું તમને સમજાવી દઉં અને પછી હું તમારી જોડે 10મો દાખલો લઉં. નવી રીત લોન્ચ થાય છે. બહુ સ્ટાન્ડર્ડ રીત છે. રીત આ રીતે છે. ઇન્ટિગ્રેશન 1/ax² + bx + c 1/ax² + bx + c. આ રીતનું સ્વરૂપ આવે અથવા આ જ રીતનું સ્વરૂપ વર્ગમૂળની અંદર આવે. એટલે √ax² + bx + c વર્ગમૂળની અંદર હોય કાં તો વર્ગમૂળ વગર આવતું હોય. તો એવા સંજોગોમાં તમારે આ જે દ્વિઘાત સમીકરણ છે તેને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની. એને શું બનાવવાની? તમારે પૂર્ણ વર્ગ પદાવલી. તો પૂર્ણ વર્ગ પદાવલી કેવી રીતે બને? તો પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે તમારે પહેલા અંતિમ પદ શોધવું. કયું પદ શોધવાનું? અંતિમ પદ. અંતિમ પદ શોધવાનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એટલે સૌથી પહેલા તમારે અંતિમ પદ શોધવાનું. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ અંતિમ પદ શોધાઈ જાય પછી તમારે અંતિમ પદ ઉમેરવું અને બાદ કરવું. અંતિમ પદ ઉમેરવાનું અને બાદ કરવું. એટલે તમારી જોડે પૂર્ણ વર્ગ પદાવલી બનશે. પૂર્ણ વર્ગ પદાવલી બનશે. ક્લિયર? અને પૂર્ણ વર્ગ પદાવલી બની જાય પછી તમારે એનું સંકલન કરવું. પછી સંકલન કરવું. તો સંકલન કરતી વખતે સામાન્ય રીતે x² + a² 1/x² - a² 1/√x² ± a², આ તો 1/√a² - x². આ પ્રકારના સૂત્રોનો ઉપયોગ થશે. બરાબર? જો વર્ગમૂળનો દાખલો હશે તો આ બેમાંથી કોઈ એક સૂત્ર એપ્લાય થશે. વર્ગમૂળ વગરનો હશે તો 1/x² + a², 1/x² - a² અથવા 1/a² - x². આ પાંચમાંથી કોઈ એક સૂત્ર ત્યાં એપ્લાય થશે. એટલે હવે આપણે
આ રીત ઉપર આધારિત આ બંને રીત ઉપર આધારિત દાખલાઓ હવે છે. 10મા દાખલાથી એ રીતના દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે 10મો દાખલો લઈએ. કઈ રીત ઉપર આધારિત છે ખ્યાલ આવે ને? દ્વિઘાત સમીકરણ આપેલું હશે તો 10મો દાખલો આ રીતે છે. 1 વર્ગમૂળની અંદર x² પ્લસ 2x પ્લસ 2. 1 વર્ગમૂળમાં x² પ્લસ 2x પ્લસ 2. તો તમારે આનું અંતિમ પદ શોધવાનું. કયું પદ શોધવાનું? અંતિમ પદ. તો અંતિમ પદ શોધવાનું મેં તમને સૂત્ર કીધું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ કયું છે? 2x. તો 2x નો વર્ગ કરું તો 4x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો પ્રથમ પદ કયું છે? x². તો 4x² ઉડી જશે એટલે શું આવશે? 1. અંતિમ પદ કેટલું આવ્યું? 1. એટલે અંતિમ પદ જે કંઈ આવ્યું છે તેટલું ઉમેરવાનું અને બાદ કરવાનું. એટલે કે આને આ રીતે લખી શકાશે. વર્ગમૂળની અંદર x² પ્લસ 2x. હવે અંતિમ પદ કેટલું આવ્યું? 1. તો 1 ઉમેરી દીધા. હવે 1 બાદ કરી દઉં તો 2 માંથી 1 બાદ કરીએ તો 1 આવશે. કહેવાય કે ના કહેવાય? ટૂંકમાં જે 2 હતા એને 1 + 1 કરી દીધા. આ તો બહુ સિમ્પલ વાત હતી. હવે પૂર્ણ વર્ગ પદાવલી બની જશે. પૂર્ણ વર્ગ પદાવલી એટલે કે a² + 2ab + b² નું સૂત્ર બની જશે. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ ઓફ આ જે 3 પદ છે તે x + 1 નો વર્ગ. આ 1 એટલે 1 નો વર્ગ થઈ જશે. થાય કે ના થાય? એટલે આખું સૂત્ર બની ગયું. મેં તમને કીધેલું ને પેલા 4-5 જે માયાવી સૂત્રો છે ને એમાંનું જ એકાદ સૂત્ર અહીંયા એપ્લાય થશે. તો થઈ ગયું. કયું સૂત્ર એપ્લાય થયું? 1/x² + a². કયું સૂત્ર? 1/ આખો ચલ x કહેવાશે. x² + a². તો શું થાય છે સૂત્ર? log mod x. x એટલે x + 1 પ્લસ રકમ એટલે x + 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ c. કયું સૂત્ર એપ્લાય થયું? log mod x પ્લસ √ x² પ્લસ a². હવે તમારે x + 1 નો હોલ સ્ક્વેર છે એનું વિસ્તરણ કરીને સાદુરૂપ આપી દઈએ તો log mod x + 1 પ્લસ √ હવે આનું વિસ્તરણ કરો તમે તો x² + 2x + 1 અને આ +1 એટલે કે x² + 2x + 2. શું થઈ જશે? x² + 2x + 2. ખ્યાલ આવ્યો દાખલામાં? આ રીત ઉપર આધારિત દાખલા છે. જો હવે 11મો દાખલો. 11મો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન 1/9x² + 6x + 5. 9x² + 6x + 5. આ રીતનું સૂત્ર. આ રીતની રકમ છે. નિયમ પ્રમાણે અંતિમ પદ પહેલા શોધીશું. તો અંતિમ પદ કેવી રીતે શોધાય? સૂત્ર આવડી ગયું. હવે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ એટલે 6x એનો વર્ગ કરું તો 36x² / 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 9x² થશે. 9 ચોક 36. 36x² 36x² ઉડી જશે એટલે કે 1. એટલે આનું અંતિમ પદ કેટલું આવ્યું? 1 આવ્યું.
તો અંતિમ પદ જે કંઈ આવ્યું છે તે ઉમેરી દઈએ અને બાદ કરીએ. તો 9x² + 6x, એક ઉમેરતા એક બાદ કરી દઈએ તો +4. આ રીતે લખાશે 9x² + 6x + 1 + 4. હવે જે શરૂઆતના જે ત્રણ પદ છે તેની વાત કરીએ. શરૂઆતના ત્રણ પદ 9x² + 6x + 1 તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 આ જે ત્રણ પદ છે તે 3x + 1 નો હોલ સ્ક્વેર થઈ જશે. પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. અને +4 એટલે કે 2 નો વર્ગ લખાશે આ રીતે dx. ક્લિયર? એટલે કયું સૂત્ર બની ગયું? 1/x² + a². કયું સૂત્ર બન્યું? 1/x² + a² નું સૂત્ર શું લખાય? 1/a tan inverse x/a. તો એ સૂત્ર મુજબ અહીંયા 1/a એટલે 2 એટલે 1/2 tan inverse x/a એટલે 3x + 1/2. સૂત્ર પૂરું થઈ ગયું એટલે +c. હવે x નો સહગુણક 3 છે. x નો સહગુણક 3 છેદમાં મૂકી દઈએ તો આપણો ફાઇનલી જવાબ આવશે 1/6 tan inverse 3x + 1/2 + c. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઘણા બધા દાખલા બની શક્યો. આપણી ચોપડીમાં જે દાખલા આપ્યા હોય એ જ પૂછાય એવું જરૂરી હોતું નથી. કોઈ પણ દ્વિઘાત સમીકરણ બની શકે છે. ચલો 12મો દાખલો 1/√7 - 6x - x². 1/√7 - 6x - x². તો હવે અહીંયા જુઓ તમે, છેલ્લે માઇનસ છે. આપણે તો સ્વરૂપ કયું હોવું જોઈએ? કયા પ્રકારનું સ્વરૂપ? ax² + bx + c. આ રીતનું સ્વરૂપ હોવું જોઈએ. તે પ્રકારના સ્વરૂપ પહેલા તમારે બનાવવું પડશે. તે બનાવવા માટે આમાંથી તમારે માઇનસ કોમન લેવાનો. x² નો સહગુણકની આગળ માઇનસ છે ને અહીંયા, તો પહેલા માઇનસ કોમન લેવો પડશે. પણ માઇનસ ક્યારે વર્ગમૂળની બહાર નીકળશે નહીં. માઇનસ ક્યારે વર્ગમૂળની બહાર નીકળશે નહીં. એટલે 1/√, માઇનસ બહાર નહીં નીકળે એટલે આ રીતે લખવું પડશે x² + 6x - 7 dx. ક્લિયર? માઇનસ કોમન લઈ લીધા. માઇનસના +6x પ્લસના માઇનસ. હવે આનું તમે અંતિમ પદ શોધી કાઢો. તો આનું અંતિમ પદ કયું આવશે? તો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ. તો મધ્યમ પદનો વર્ગ કરું એટલે કે 6x નો વર્ગ એટલે કે 36x² / 4 ગુણ્યા પ્રથમ પદ x². x² ઉડી જશે. 9 ચોક 36 એટલે કે અંતિમ પદ એ 9 આવ્યું કહેવાશે. હવે 9 ઉમેરતા અને 9 બાદ કરતા. પણ પેલા માઇનસ ને તો ત્યાંના ત્યાં જ રાખવાના છો. આમાં કોઈ ફેરફાર ન કરતા તમે. તો આ રીતે લખાશે 1/વર્ગમૂળની અંદર આ માઇનસ એમના m x² + 6x. અંતિમ પદ કયું છે? 9. એટલે 9 ઉમેરતા અને 9 બાદ કરી દીધા. શું કર્યું મેં? 9 ઉમેરી દીધા અને 9 બાદ કરી દીધા. હવે આ જે શરૂઆતના જે ત્રણ પદ છે, આ શરૂઆતના ત્રણ પદ એટલે x² + 6x + 9, આ જે ત્રણ પદ છે એ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. એ શું થઈ ગઈ? પૂર્ણ વર્ગ પદાવલી. એટલે કે ઇન્ટિગ્રેશન
1 upon under root of minus શું થઈ જશે? આ જે ત્રણ પદ છે તે x plus 3 નો હોલ સ્ક્વેર થઈ જવાનું. એ શું થઈ જવાનું? x plus 3 નો હોલ સ્ક્વેર minus 7 minus 9 એટલે કે minus 16 લખાશે કે નહીં લખાય રીતે? આ શું થઈ ગયું? આ x plus 3 નો હોલ સ્ક્વેર minus 9 minus 7 એટલે minus 16. હવે આ માઇનસ અંદર જશે એટલે માઇનસ ના પ્લસ થઈ જશે એટલે 1 upon under root of 16 minus x plus 3 નો વર્ગ. આ રીતનું પદ ગોઠવાશે. હવે 16 એટલે 4 નો વર્ગ થઈ જશે એટલે ઇન્ટિગ્રેશન 1 upon under root of 4 નો વર્ગ minus x plus 3 નો સ્ક્વેર. હવે વિચારો કયું સૂત્ર થયું? કયું સૂત્ર બન્યું? 1 upon under root a square minus x square નું કયું સૂત્ર બન્યું? 1 upon under root a square minus x square નું સૂત્ર બન્યું. શું થાય આ સૂત્ર મુજબ? sin inverse x upon a. શું થાય? sin inverse x upon a. પણ x એટલે x plus 3, a એટલે 4, તો શું લખી શકાય? sin inverse x plus 3 upon 4 plus c. ખ્યાલ આવ્યો દાખલામાં? સમજણ પડી બરાબર? કઈ રીતના દાખલા હતા? દ્વિઘાત સમીકરણ. છેદમાં જ્યારે પણ દ્વિઘાત સમીકરણ આવે ત્યારે તમારે એને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની, એટલે કે અંતિમ પદ શોધવાનું. પણ આવા પ્રકારના દાખલામાં ખાસ ધ્યાનમાં રાખજો, માઇનસ આ રીતે બહાર કાઢવાનું, પણ આ માઇનસ ક્યારેય વર્ગમૂળની બહાર નીકળશે નહીં. આ ભૂલ ના કરતા. જો એ ભૂલ કરી તો દાખલો આખો ખોટો. બરાબર? ઓકે સ્ટુડન્ટ, ચલો હજુ પણ મારે ઈચ્છા છે હજુ કયો 13, 14 ને 15 હજુ એકાદ દાખલો લઈએ. જો હવે દાખલા નંબર 13મો દાખલો. integration of 1 upon under root of x minus 1 into x minus 2 dx. 1 upon under root x minus 1 x minus 2. તો પહેલા આ બે કૌંસનો ગુણાકાર કરી દઉં તો જ પૂર્ણ વર્ગ પદાવલી બનશે. તો આ બેનો ગુણાકાર કરું તો x સ્ક્વેર minus 2x minus x plus 2. ક્લિયર? આ બે કૌંસનો આપણે ગુણાકાર કરી દીધો. હવે 1 upon under root of x square minus 2x minus x એટલે minus 3x plus 2 dx. બની ગયું દ્વિઘાત સમીકરણ. હવે અંતિમ પદ શોધી કાઢીએ. તો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 9x સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x સ્ક્વેર. તો અહીંયાથી x સ્ક્વેર ઉડી જશે એટલે 9 upon 4. તો આનું અંતિમ પદ કયું આવ્યું? 9 upon 4. તો હવે આ રીતે લખાય ઇન્ટિગ્રેશન 1 upon under root of x square minus 3x x square minus 3x અંતિમ પદ 9 upon 4. 9 upon 4 ઉમેરી દઈએ અને 9 upon 4 બાદ કરી દઈએ. 9 upon 4 ઉમેરતા અને 9 upon 4 બાદ કરી દઈએ dx. ક્લિયર? તો હવે આ જે ત્રણ પદ છે, હવે આ જે ત્રણ પદ છે એ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. હવે જે ત્રણ પદ છે તે પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ.
એટલે કે વિસ્તરણ થઈ ગયું આખું. તો ઇન્ટિગ્રેશન 1 upon અંડર રૂટ ઓફ આ જે 3 પદ છે તે x માઇનસ 3/2 નો હોલ સ્ક્વેર. કોનું સૂત્ર થયું? એટલે કોની પૂર્ણ પદાવલી થઈ? x માઇનસ 3/2 નો હોલ સ્ક્વેર. તમારે ચકાસણી કરવી હોય તો કરી જુઓ. a સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 2ab એટલે 2 into x into 3/2 એટલે 2 ઉડી જશે એટલે મધ્યમ પદ 3x પ્લસ b સ્ક્વેર એટલે 9/4. હવે આનું સાદરૂપ આપું 4 દુ 8 માઇનસ એટલે કે માઇનસ 1/4. ક્લિયર? એટલે કે 1/4 એટલે 1/2 નો હોલ સ્ક્વેર થઈ જશે. તો ઇન્ટિગ્રેશન 1 upon अंडर रूट ऑफ x माइनस 3/2 नो होल स्क्वेर x माइनस 3/2 नो होल स्क्वेर माइनस 1/4 1/4 એટલે 1/2 નો સ્ક્વેર લખાય રીતે. એટલે કયું સૂત્ર બન્યું? 1 upon x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો આપણે એના બરાબર શું લખી શકાય? log mod x x વાળું પદ એટલે x માઇનસ 3/2 પ્લસ રકમ એટલે x માઇનસ 3/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1/4 પ્લસ c. ક્લિયર? અને x માઇનસ 3/2 નો હોલ સ્ક્વેર. હવે આનું વિસ્તરણ કરી કાઢો. આનું વિસ્તરણ કરીએ તો આ પદ આવશે. કયું પદ આવશે? x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 9/4. આનું વિસ્તરણ માઇનસ 1/4 એટલે 9 ઓછા 1 એટલે 8 એટલે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 8/4 એટલે 2 એટલે ઇઝ ઇક્વલ ટુ log mod x minus 3/2 plus under root of x square minus 3x plus 2 plus c. Clear? અને x square minus 3x plus 2 એના પણ બે અવયવ પડશે જે આપણે રકમમાં આપેલા છે. રકમમાં જે આપેલા છે x minus 1 x minus 2 એ લખવા પડશે. એટલે log mod x minus 3/2 plus under root of આના બે અવયવ 2 એકા 2 એટલે x minus 1 x minus 2 plus c. ક્લિયર? બહુ સારો દાખલો હતો. ચલો બીજો એક છેલ્લો દાખલો લઈએ અને પછી આપણી વાતને વિરામ આપી દઈએ. 14મો દાખલો 1 upon under root of 8 plus 3x minus x square 8 plus 3x minus x square. તો અહીંયા પણ x square ની આગળ માઇનસ આવ્યું એટલે સૌથી પહેલા મારે માઇનસ ને બહાર કાઢવા પડશે. માઇનસ ને બહાર એટલે વર્ગમૂળની બહાર નહીં, આ રીતે. તો x square minus 3x minus 8 થઈ જવાનું. થાય કે ના થાય? હવે આનું અંતિમ પદ શોધી કાઢો. આનું અંતિમ પદ કયું આવશે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે હવે મૌખિક ગણતરી તમે કરી શકો છો 9/4. કયું આવશે આનું અંતિમ પદ? 9/4. એટલે 1 upon વર્ગમૂળની અંદર માઇનસ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 9/4 માઇનસ 8 માઇનસ 9/4 એટલે 9/4 ઉમેરતા અને 9/4 બાદ કરતા. તો હવે આ જે 3 પદ છે એ પૂર્ણ વર્ગ પદાવલી એટલે 1 upon under root of માઇનસ આ જે 3 પદ છે તે x માઇનસ 3/2 નો હોલ સ્ક્વેર. શું થાય? x માઇનસ 3/2 નો હોલ સ્ક્વેર. 8 ચોક 32 32 ને 9
32 ને 9 41 એટલે કે -41/4 dx થાય કે ના થાય રીતે આ પદ શું થઈ જશે x - 3/2 નો વર્ગ 8 ચોક 32 32 ને 9 41/4 હવે આ માઈનસ અંદર જશે એટલે આ માઈનસ ના શું થઈ જશે પ્લસ એટલે આ રીતે લખી શકાય ઇન્ટિગ્રેશન 1 વર્ગમૂળની અંદર 41/4 માઈનસ x - 3/2 નો વર્ગ ક્લિયર બોલો કયું સૂત્ર બનશે sin ઇન્વર્સ નું સૂત્ર બને ને કેમ કારણ કે 41/4 એટલે √41/2 નો વર્ગ લખાશે શું લખાશે √41/2 નો વર્ગ લખાય કે ના લખાય એટલે a² - x² તો sin ઇન્વર્સ x - 3/2 upon √41/2 sin ઇન્વર્સ x upon a હવે અહીંયાથી બેનો લસા લઈએ તો sin ઇન્વર્સ 2x - 3 upon √41 plus c ખ્યાલ આવ્યો દાખલામાં ખૂબ જ એવો સ્ટાન્ડર્ડ દાખલો હતો આ પણ બધા દાખલા તમને બબે માર્કમાં પૂછાઈ શક્યો બહુ સારા દાખલા છે બે માર્કમાં પૂછાય એવા દાખલા છે ક્લિયર પહેલા માઈનસ આમાંથી બહાર લેવાના પણ માઈનસ વર્ગમૂળની બહાર નીકળશે નહીં ધ્યાન આપજો બરાબર કારણ કે ઋણ સંખ્યાનું ક્યારેય વર્ગમૂળ મળતું નથી એટલા માટે આપા તમે કહો ભાઈ સાહેબ ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે છે અમને તો ખબર છે આ ભાઈ તમને ખબર છે મને ખબર છે સંકર સંખ્યા થાય બરાબર મને ખબર છે કે વર્ગમૂળમાં -4 લખ્યા હોય તો આપણે 2i લખીએ છીએ સંકર સંખ્યા પણ આપણું જે સંકલન છે તે વાસ્તવિક સંખ્યાઓનું સંકલન છે વાસ્તવિક સંખ્યાઓના ગણ r પરનું છે એટલે આમાં આપણે સંકર સંખ્યાને વચ્ચે ઘુસાડવાની નથી સંકર સંખ્યાનું સંકલન શું થતું હશે તો તમે અભ્યાસ કરજો મોટા થાવ ત્યારે બરાબર તો માઈનસ બહાર કાઢવાના પણ માઈનસ વર્ગમૂળની બહાર કાઢવાના નહીં આનો અંતિમ પદ શોધવાનો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9/4 ઉમેરવાના 9/4 બાદ કરી દીધા એટલે આ પદ છે તે x - 3/2 નો વર્ગ 8 ચોક 32 ને 9 41/4 માઈનસ અંદર જશે એટલે 41/4 માઈનસ x - 3/2 નો વર્ગ એટલે કે √41/2 નો વર્ગ થઈ ગયો એટલે a² - x² એટલે કે sin ઇન્વર્સ x upon a sin ઇન્વર્સ x upon a અને બેનો લસાઅ એટલે કે 2x - 3 upon √41 ઓકે તો આજે આપણે સ્વાધ્યાય 7.4 ના 1 થી 14 દાખલાનો અભ્યાસ કર્યો આ બધા જ દાખલા તમે ઓછામાં ઓછા 2 વાર લખીને તેની સારામાં સારી પ્રેક્ટિસ કરજો તો તમને ખૂબ આ દાખલાઓમાં મજા આવશે ઓકે સ્ટુડન્ટ બાય